Hello guys, good morning. કેમ છો મજામાં? So welcome to our આવિષ્કાર એકેડમી and welcome to our the world of maths. આવી જાઓ આપણી મેથ્સ ની દુનિયામાં પાછા. ઓકે. હવે ગયા લેક્ચરમાં આપણે છેલ્લે મને ટોપિક યાદ છે ત્યાં સુધી સમતલના અભિલંબ માટે આપણે ચર્ચા કરી હતી. સમતલનું અભિલંબ સ્વરૂપ, અભિલંબ કોને કહેવાય આપણે એની ચર્ચા કરી હતી અને પછી તરત જ આપણે જોયું હતું કે અભિલંબ વાળા સમતલનું સમીકરણ. ઓકે, તો ચલો હવે ધ્યાન રાખીએ અભિલંબની દિક કોસાઈ કેવી રીતે જોવાનું. હવે સૌથી પહેલા થોડીક વાત કરીએ કે રિમેમ્બર હું એવું કહી દઉં કે અભિલંબ વાળા કા તો અભિલંબ સ્વરૂપ સમતલનું સમીકરણ. અભિલંબ સ્વરૂપ સમતલનું સમીકરણ શું હતું? ax plus by plus c that is equal to ax plus by plus cz plus d equal to 0. હા, ઓકે, આ થયું અભિલંબ વાળા સમતલનું સમીકરણ. એકચ્યુઅલી સમતલના સમીકરણમાં એવું હતું is equal to d, ax plus by plus cz is equal to d. આવું કંઈક થતું હતું. હવે જેમાં x y અને z નો જે સહગુણક છે, હા, x y z ના સહગુણક આપણે લઈ લઈએ જે a b અને c. x y અને z નો જે સહગુણક હોય એ શું બનશે? અભિલંબના ઘટકો. તો માટે લખીએ અભિલંબ n બાર is equal to x નો સહગુણક, y નો સહગુણક અને z નો સહગુણક. ઓકે, અને એવું કહી દો કે માટે અભિલંબની દિક કોસાઈ n cap is equal to n bar upon mod n bar. શું આવશે? n bar upon mod n bar. n bar is equal to a b c upon mod n bar. This is under root of a square plus b square plus c square is equal to a upon under root of a square plus b square plus c square comma b upon under root of something અને c upon under root of something. ઓકે, આ થશે દિક કોસાઈનના ઘટકો. એટલે માટે અભિલંબની દિક કોસાઈન શું લખીશું? l m અને n. શું આવશે? a upon under root of a square plus b square plus c square, b upon under root of a square plus b square plus c square અને c upon under root of a square plus b square plus c square. આ થઈ જશે અભિલંબની દિક કોસાઈ. ક્લિયર આ વસ્તુ? 100%? યસ. તો ચલો આ થઈ ગયું અભિલંબની દિક કોસાઈ. હવે આના માટેનો એક્ઝામ્પલ લઈ લઈએ અને એક્ઝામ્પલ એવું હોય તો આપણે ઉદાહરણના કાં તો સ્વાધ્યાયના દાખલાઓ જોઈશું. તેના માટે સૌથી પહેલા જઈએ થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ. જો અંદર આપેલું હોય દિક કોસાઈન માટે વસ્તુ તો આપણે એની પણ વાત કરી લઈએ. હા, છે જ સ્વાધ્યાય 11.3 નો દાખલા નંબર 1 આપેલો જ છે. ચલો જોઈએ, એની જ આપણે ચર્ચા કરી લઈએ. શું કહે છે? સ્વાધ્યાય 11.3 દાખલા નંબર 1 એનો પહેલો દાખલો શું કહે છે? જુઓ અંદર કે નીચેના પૈકી દરેક પ્રશ્નમાં સમતલના અભિલંબની દિક કોસાઈન અને તે સમતલનું ઉગમ બિંદુથી અંતર મેળવો. ઓકે, હવે ઉગમ બિંદુથી અંતર કેવી રીતે શોધવાનું આપણે એની ચર્ચા હવે એક કામ કરીએ. ચલો જોઈ લઈએ. ચાલો અભિલંબની વાત કરીએ ને. ઇઝ ફોર એક્ઝામ્પલ કોઈ સમતલ આપી દીધો છે. સપોઝ x 2x 3y
pi is equal to 2x plus 3y minus z that is equal to 5 આવું કંઈક છે આ એક સમતલ છે તો x y z ના ફક્ત સહગુણક લેવાના તમારે શું કરીશું તો માટે અભિલંબ n બાર શું મળશે x નો સહગુણક એટલે 2, y નો સહગુણક 3, z નો સહગુણક -1 આના બદલે તમે આવું પણ લખી શકો 2i cap plus 3j cap minus k cap હા અભિલંબ એટલે સદિશ જ કહેવાય ઓકે એટલે આપણે તમે એને આ રીતે પણ લખી શકાય તથા mod n બાર વર્ગમૂળમાં 4 9 1 એટલે વર્ગમૂળમાં 14 આવું કંઈક થશે તો હવે અભિલંબની દિક કોસાઇન શું આવશે L is equal to a upon under root of a upon mod n bar m n b upon mod n bar અને c upon mod n bar ચલો a એટલે પહેલો ઘટક 2 upon mod n bar this is root 14 b એટલે બીજો ઘટક this is 3 upon root 14 અને c એટલે કે -1 upon root 14 હા એટલે l m n એ શું થઈ ગઈ દિક કોસાઇન હા એટલે બસ તમારે કરવાનું છે આટલું જ કે x નો સહગુણક y નો સહગુણક અને z નો સહગુણક ચિહ્ન સાથે એ લઈ લેવાનું અને એના ઉપરથી તમને શું મળશે સમતલનો અભિલંબ હા સમતલનો શું મળશે તમને અભિલંબ છે ઓકે અને એના ઉપરથી સમતલની દિક કોસાઇન સમતલની દિશાની દિક કોસાઇન કો સમતલના અભિલંબની દિક કોસાઇન કો બંને વસ્તુ એક જ ઓકે ચલો હવે એના જેવો બીજો એક દાખલો જોઈ લઈએ ફરીથી એક્ઝામ્પલ લઈ લઈએ આ ચોપડીનો દાખલો હતો હા આ ચોપડીનો દાખલો હતો જે હતો સ્વાધ્યાય 11.3 નો પહેલાનો ત્રીજો હવે એમાં એક કામ કરીએ પહેલો અને છેલ્લો લઈ જોઈએ ચલો 11.3 નો દાખલા નંબર 1 નો પહેલો શું આપી દીધું છે અહીંયા z is equal to 2 અહીં સમતલ પાઈ z equal to 2 આપણે આને આવું લખી શકાય 0 into x plus 0 into y plus z equal to 2 x અને y વાળું પદ નથી એનો મતલબ કે તેના સહગુણકો 0 તો માટે અભિલંબ n bar equal to શું થશે 0 0 1 તો mod n bar square root of 0 plus 0 plus 1 this is 1 તો હવે સમતલના અભિલંબની દિક કોસાઇન શું આવશે L M અને N a upon mod n bar b upon mod n bar અને c upon mod n bar a એટલે 0 0 upon 1 this is 0 b 0 upon 1 this is 0 અને c 1 upon 1 this is 1 એટલે આ રીતે આપણને બની જશે દિક કોસાઇન અભિલંબની દિક કોસાઇન યાદ રાખવાનું ઘણા બધા કન્ફ્યુઝ થઈ જાય કે અહીંયા x y તો આપેલા નથી જો x કે y ના હોય તો એનો સહગુણક 0 લઈ લેવાનો x નો સહગુણક a y નો સહગુણક b અને z ના સહગુણક તરીકે તમારે લેવાનું છે c ક્લિયર એટલે આ રીતે આખી વસ્તુ સેટ થાય ક્લિયર આ વસ્તુ 100% ચલો જઈએ હવે એના પછીના દાખલા ઉપર તમે એવી રીતે દાખલા નંબર d એ પણ આવડી જશે ક્લિયર ઓકે હવે આગળ બીજી એના જેવું કે બીજી વસ્તુ આપેલી છે કે નહીં એ જોઈ લઈએ ઓકે હવે આમાં થોડી નવી ચર્ચાઓ આપણે કરવાની છે કઈ વસ્તુ છે જોઈએ હવે અંદર એવું આપેલું છે કે સમતલ સમતલનું સમીકરણ શોધવા માટે આપણે બે વસ્તુ જોઈએ એક સમતલ પરનું કોઈ બિંદુ અને તેની દિશા ઓકે યાદ રાખજો નોટ્સ કરીને લખાવું છું સમતલનું સમીકરણ શોધવા માટે
સમતલ પરનું કોઈ બિંદુ ए बार तथा समतलनी दिशा कौंसમાં લખું છું અભિલંબની દિશા n બાર જરૂરી છે એટલે બે જ વસ્તુ સમતલ પરનું કોઈ બિંદુ અને સમતલના અભિલંબની દિશા આટલી વસ્તુ તમને ખબર હોય તો તમે સમતલનું સમીકરણ ઇઝીલી શોધી શકાય જેમ આપણે રેખા માટે વાત કરી હતી રેખાનું સમીકરણ શોધવા માટે આપણને બે વસ્તુ જોઈએ કઈ 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 બે વસ્તુ જોઈએ છે રેખા પરનું કોઈ બિંદુ અને રેખાની દિશા રેખા પરનું કોઈ બિંદુ એટલે a બાર અને રેખાની દિશા શું હતી b બાર તો સૂત્ર શું બનતું હતું r બાર બરાબર a બાર પ્લસ લેમ્બડા b બાર આવું સૂત્ર બનતું હતું એવી રીતે સમતલ માટે પણ આ જ વસ્તુ બે વસ્તુ જોઈએ સમતલ પરનું કોઈ બિંદુ અને સમતલનો અભિલંબ બરાબર તેના પરથી તો સૂત્ર શું છે સૂત્ર શું હતું r બાર ડોટ n બાર બરાબર a બાર ડોટ n બાર હવે એક્ચ્યુઅલી સૂત્ર એવું છે આ સૂત્ર કોના ઉપરથી બન્યું છે તમને ખબર જ છે હા આ પણ વાપરી શકાય અથવા r બાર માઈનસ a બાર ડોટ n બાર ઇક્વલ ટુ 0 આ પણ વાપરી શકાય આને અંદર અંદર ગુણી નાખી એટલે આ જ બનવાનું છે એટલે તમે આ પણ વાપરી શકો અને આ પણ વાપરી શકો ગમે તે વાપરી શકાય મારા હિસાબે આ વધારે સહેલું પડે તમે જોજો હું તમને બતાવીશ દાખલામાં બંનેમાંથી તમને આ જ વધારે સહેલું પડશે બરાબર ઓકે તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ એના રિલેટેડ દાખલાઓ ક્લિયર ચલો હવે એના માટે એક્ઝામ્પલ લેવાના છે તો આપણે જાતે એક્ઝામ્પલ બનાવીએ તો પણ ચાલે નહીં તો ચોપડીમાં બેઠા આપેલા છે એ જ જોતા જઈએ એટલે આપણે જોડે જોડે દાખલાઓ પણ પૂરા થતા જાય ઓકે હવે તમે જુઓ સ્વાધ્યાય 11.3 માં જ દાખલા નંબર 14 આપેલો છે સ્વાધ્યાય 11.3 દાખલા નંબર 14 આપણને આપેલું છે શું કહે છે નીચેના પૈકી પ્રત્યેક પ્રશ્નમાં આપેલા બિંદુનું બરાબર સોરી આ તો અંતર આવી ગયું સોરી અંતરની વાત નથી કરવાની આપણે લંબના લંબાત કાર્ટેશિયન સમીકરણ ની બધી વસ્તુ છે બરાબર તો આપણે કામ કરીએ એક્ઝામ્પલ લઈ લઈએ પહેલા કોઈ ચલો હવે આપણે એક્ઝામ્પલ જ લેવું પડશે જો દાખલા નંબર 5 આપી દીધું છે જો 11.3 દાખલા નંબર 5 14 નહીં દાખલા નંબર 5 એમાં શું આપ્યું છે જુઓ તો નીચેના પૈકી પ્રત્યેક સમતલના સદિશ અને કાર્ટેશિયન સમીકરણ શોધવાના છે કઈ બે વસ્તુ આપી છે માં પહેલો દાખલો કે અહીં શું આપ્યું છે આપેલા બિંદુમાંથી પસાર થાય અને જેનો અભિલંબ સદિશ આપી દીધો છે એટલે કે બિંદુ a bar is equal to શું આપ્યું છે પહેલો 1 0 2 1 0 2 અને અભિલંબ શું આપી દીધો છે n બાર I plus j minus k I plus j minus k this is a 1 1 minus 1 આવું બે વસ્તુ આપી છે તો લખવાનું હવે સમતલનું સમીકરણ શું હતું સમતલનું સમીકરણ ચલો r bar dot n bar is equal to a bar dot n bar બસ આમાં ખાલી કિંમતો મૂકી દો r bar એટલે શું હતું x y z n bar એટલે 1 1 1 બરાબર a bar એટલે 1 0 2 અને n bar 1 1 1 આટલી જ વસ્તુ છે ક્લિયર જો હવે અંદર અંદર ડોટ ગુણાકાર પહેલાનો ગુણાકાર x * 1 એટલે x y * 1 this is y અને z * -1 this is -z 1 અને 1 નો ગુણાકાર 1 0 * 1 this is 0 -2 -1 +2 ચલો એટલે શું થશે x + y - z 2 ને 1 શું થઈ જશે 3
આ થયું સમતલનું સમીકરણ. તમે જો સમતલનું સમીકરણ કેવા સ્વરૂપનું છે? ax by cz = d. તમે જો અહીંયા x y z ના સહગુણક જુઓ. x નો સહગુણક 1, y નો સહગુણક 1 અને z નો સહગુણક -1. એટલે 1 1 -1 શું બની ગયું? અભિલંબ. એ આપણને ખબર જ છે કે x y z ના સહગુણકો લઈએ એટલે શું બનશે? અભિલંબ બનશે. ક્લિયર? 100%? યસ. બસ આ રીતે આપણે દાખલાનો જવાબ લાવી શકાય. પહેલી રીત અથવા બીજી મેથડ. સૂત્ર શું હતું? r bar minus a bar dot n bar equal to 0. ચલો r bar એટલે શું છે? x y z minus a bar એટલે 1 0 -2 dot n bar 1 1 -1 equal to 0. ચલો આ શું થશે? x minus 1 y minus 0 એટલે y z minus -2 એટલે z plus 2 dot 1 1 -1 equal to 0. चलो पहला नो गुणाकार x minus 1 into 1 this is x minus 1, y into 1 this is y, and z plus 2 into -1 this is minus z minus 2 equal to 0. okay, એટલે x plus y minus z -1 -2 -3 સામે જાય +3 આવી ગયો જવાબ. એટલે આ રીતે પણ જવાબ લાવી શકાય. બસ બહુ વધારે કઈ ફરક નથી. પણ આ તો કયું મળ્યું આપણને? કાર્ટેશિયન સમીકરણ. શું મળ્યું? કાર્ટેશિયન સમીકરણ. તો હવે એનું સદિશ સમીકરણ. ખરેખર આના ઉપરથી જ આપણને સદિશ સમીકરણ મળી જાય. આના ઉપરથી જ આપણને સદિશ સમીકરણ મળી શકે. હવે આ લોકો એને સદિશ સમીકરણ કેવું કહે છે? હવે આ જે હતું x y z 1 1 -1 equal to સોરી આના ઉપરથી સદિશ સમીકરણ શું હતું? સદિશ સમીકરણ આપણે r bar minus a bar dot n bar equal to 0 હતું ને? r bar એટલે x y z minus a bar. હવે એક મિનિટ આપણે જવાબ ખાલી જોઈ લઈએ કે આ લોકો જવાબમાં કયા સ્વરૂપમાં લખે છે, બાકી કઈ નહીં. બાકી તો વસ્તુ સેમ જ છે. તમે જવાબ જુઓ, જવાબ ટેલી કરો. સ્વાધ્યાય 11.3 નો દાખલો નંબર 5. ફક્ત આ લોકોએ શું કર્યું છે? ijk ના સ્વરૂપમાં ખાલી મૂકી દીધું છે. તમે ધ્યાન રાખજો, ijk ના સ્વરૂપમાં ફક્ત અને ફક્ત મૂકી દીધો છે એવો જ જવાબ છે. બસ તો જો ક્યાં ગયો? હા બસ એ જ છે. તો જો r બાર કયું આપ્યું છે? r બાર રહેવા દીધો છે. ચલો તમે જુઓ r bar as it is minus a bar. a bar એટલે શું છે? 1. a bar ના બદલે આપણે આવું લખી શકાય i 0 છે એટલે j નહીં આવે -2k. આપણે આના બદલે આ લખી શકાય એટલે a bar એટલે i cap -2k cap dot n bar. n bar એટલે આ એટલે શું લખીશું? i cap j cap k cap equal to 0. અને આ થઈ ગયું સમતલનું સદિશ સમીકરણ. બસ સિમ્પલ વસ્તુ. ijk ના સ્વરૂપમાં લખેલું હોય એટલે સદિશ સમીકરણ અને xyz ના સ્વરૂપમાં આવે એટલે કાર્ટેશિયન સમીકરણ. બોલો પડી ખબર? 100%. તો ચલો હવે આગળ જઈએ. આવો જ એકાદ બીજો દાખલો જોઈ લઈએ એટલે તમને પરફેક્ટલી પ્રેક્ટિસ થઈ જાય. ચલો એનો જ બીજો દાખલો જોઈ લઈએ ફટાફટ. ચલો જો એનો જ બીજો દાખલો શું કહે છે અંદર? ક્યાં ગયું? યસ, પાંચમાનો બીજો દાખલો. બિંદુ આપી દીધું છે 1 4 6. અહીં બિંદુ a બાર 1 4 6 અને અભિલંબ n બાર i -2j + k
I minus 2j plus k. This is a 1 comma minus 2 comma 1. હવે સમતલનું સદિશ સમીકરણ. સમતલનું શું છે? સદિશ સમીકરણ. શું હતું સદિશ સમીકરણ? આપણે પહેલું જ લખી દઈએ. r bar minus a bar dot n bar equal to 0. ફરી r bar minus a bar dot n bar equal to 0. આ લોકો આ પ્રમાણે જવાબ માંગે છે એટલે આપણે આ રીતે લખીશું. તો શું આવશે અહીંયા? r bar minus a bar. હવે a bar જે છે એને આપણે આવું લખી શકાય I plus 4j plus 6k. અહીંયા લખીશું I plus 4j plus 6k dot n bar equal to આ એટલે આ લખી દઈએ I cap minus 2 j cap plus k cap. This is equal to 0. માટે આ થઈ ગયું સમતલનું સદિશ સમીકરણ. ક્લિયર? ઓકે. હવે જો અહીંયા સુધી આવી જ ગયા છે તો અહીંયાથી જ આપણે કેરી ફોરવર્ડ કરીએ. જો હવે r bar એટલે x y z minus I j k એટલે થશે 1 4 6 dot I minus 2j plus k એટલે 1 minus 2 1. This is equal to 0. ચલો બંનેની બાદબાકી. શું આવશે? x minus 1 y minus 4 z minus 6 dot 1 minus 2 1 equal to 0. चलो x minus 1 into 1 x minus 1 y minus 4 into minus 2. हाँ minus 2 બંને સાથે ગુણ નાખો એટલે minus 2y plus 8 plus 1 into z minus 6 એટલે z minus 6 is equal to 0. चलो સાદુરૂપ આપીએ x minus 2y plus z. હવે જો 8 minus 6 8 માંથી 6 ગયા એટલે 2 2 માંથી 1 ગયા 1 એટલે plus 1 equal to 0. એટલે આ થઈ ગયું સમતલનું કાર્ટેશિયન સમીકરણ. આ શું છે? જે સમતલનું સદિશ સમીકરણ છે, જે સમતલનું કાર્ટેશિયન સમીકરણ છે. હા એટલે બેઝિકલી વાત શું છે કે સમતલનું સમીકરણ શોધવું હોય તો તમારે બે જ વસ્તુ જોઈએ. કઈ કઈ? એક સમતલ પરનું કોઈ પણ એક બિંદુ અને સમતલનો અભિલંબ. ફરી સમતલનો અભિલંબ એટલે સમતલની સપાટીને લંબ હોય એવો અભિલંબ. ક્લિયર? 100%? ઓકે. તો ચલો જઈએ હવે એના પછીના નવા ટોપિક ઉપર. ચલો હવે વાત કરીએ બિંદુનું સમતલથી લંબ અંતર અથવા તો સમતલનું બિંદુથી લંબ અંતર. ઓકે ચલો હવે વાત કરીએ સમતલનું બિંદુથી લંબ અંતર. ચલો ધારી લઈએ કે અહીંયા કોઈ એક સમતલ આપેલો છે. चलो आओ एक कोई एक समतल છે પાઈ. સમતલનું સમીકરણ છે ax by cz plus d equal to 0. જો અહીંયા પ્લસ d હું આ બાજુ લઉં છું. હા ધ્યાન રાખજો. તમારે d હોય તો સામે એક વસ્તુ કરવાનું કે જો સમતલના સમીકરણમાં લગભગ એવું હશે કે ax by cz ઓકે ઇક્વલ ટુ d. યાદ કરો થોડું. આપણું સૂત્ર શું હતું? કાર્ટેશિયન પેલું સદિશ સમીકરણ શું હતું? r bar dot n bar હા r bar minus a bar dot n bar equal to 0. પછી આપણે કર્યું તો આના અંદર ગુણી નાખ્યો r bar dot n bar minus a bar dot n bar equal to 0. આને આપણે સામે લઈ ગયા હતા r bar dot n bar equal to a bar dot n bar. પણ આને આપણે શું કીધું હતું? d. એટલે ખરેખર શું બને? r bar dot n bar equal to d. પણ આના બદલે શું હતું? This is x y z. n bar એટલે
એ બી સી અને આ શું હતું ડી. આ બંનેનો તમે ડોટ ગુણાકાર કરશો તો શું બનશે? ax by cz d. હવે તમને એવું લાગે સર અહીંયા d = ની સામે છે ને અહીંયા d = ની આ બાજુ છે. જો d ને આપણે આ બાજુ લઈ જઈએ તો આવું બનશે -d = 0 આવું થાય. તો ત્યાં તો +d છે, વાંધો નહીં. શું છે? અચળ જ છે ને. d એટલે શું છે? અચળ. તમે આ બાજુ રાખો કે આ બાજુ રાખો કોઈ ફરક નથી પડતો. પણ જ્યારે તમને એવું કહેવામાં આવે બિંદુથી લંબ અંતર શોધો કે બે સમતલો વચ્ચેનું લંબ અંતર શોધો, ત્યારે તમારે સામેની બાજુ ઇક્વલ ટુ પછી હંમેશા 0 જ હોવું જોઈએ. ઓકે, તો જ આપણે થોડું દાખલો ઈઝીલી થઈ શકે. બરાબર? ચલો યાદ રાખજો, આવા સૂત્રમાં ઇક્વલ ટુ ની સામેની બાજુ હંમેશા 0 આવવું જોઈએ. ઓકે, ચલો હવે સમતલ આપી દીધું છે. આ અહીંયા કોઈ એક બિંદુ છે, ધારો કે P, x1 y1 z1. હવે બિંદુ P થી સમતલનું શું કરવાનું છે? લંબ અંતર. થઈ જશે આમ લંબ અંતર. ઓકે, એટલે આ જે અંતર છે એ લંબ અંતર, એને આપણે કહી દઈશું સ્મોલ p. હા, આપણે સ્મોલ p કહી દઈએ તો પણ ચાલે. ઓકે, અહીંયા લખું છું સમતલ પાઈ ax by cz d = 0 નું બિંદુ p x1 y1 z1 થી લંબ અંતર સ્મોલ p = ક્યાંથી લંબ અંતર છે? બિંદુ p થી. જે બિંદુથી લંબ અંતર હોય એ બિંદુના યામ સમતલના સમીકરણમાં મૂકી દેવાના. શું થશે? એટલે x ના બદલે x1, y ના બદલે y1 અને z ના બદલે z1. એટલે શું આવશે? a x1 b y1 c z1 d. પણ અંતર હંમેશા કેવું હોય? ધન. એટલે આપણે અહીંયા કરી દઈશું માનાંક અને નીચે વર્ગમૂળમાં x y અને z ના સહગુણકના વર્ગોનો સરવાળો a² b² c² અને આ થઈ ગયું એનું સૂત્ર. બોલો ક્લિયર? એટલે સમતલનું બિંદુથી લંબ અંતર. તમે યાદ કરો આવી જ વસ્તુ રેખામાં આવતી હતી. રેખામાં શું હતું? ધારો કે કોઈ બિંદુ છે P, x1 y1, આ કોઈ રેખા છે L. તો રેખાનું બિંદુથી લંબ અંતર, રેખાનું સમીકરણ શું હતું? ax by c = 0. તો ત્યાં શું હતું? p = ax1 by1 c upon √a² b². રેખા 2 ડાયમેન્શન હતી, દ્વિપરિમાણીય. એટલે એમાં x અને y જ આવતું હતું. હા, એટલે x અને y આવી ગયા પછી છેલ્લે અચળ હોય તો અચળનો જે ક્રમ આવતો હતો a b c પ્રમાણે, ત્યાં c હતો અને x અને y ના વર્ગોનો સરવાળો અને એનું પાછું વર્ગમૂળ. એટલે આ વસ્તુ થઈ ગઈ. હવે અહીંયા x y z 3 છે તો a b c સહગુણક થઈ ગયા. તો ચોથો ક્રમ કોનો આવ્યો? d નો. અને વર્ગમૂળમાં ત્રણેયના સહગુણકના વર્ગોનો સરવાળો. ક્લિયર આ વસ્તુ? એટલે આ રીતે આખી વસ્તુ બની. એટલે રેખાનું સૂત્ર કહો કે સમતલનું બધું સેમ જ છે. ફક્ત અહીંયા z વધી જાય છે એટલે અહીંયા c આવે તો અહીંયા d આવશે. નીચે 3 પદો છે. રેખા માટે જે સૂત્ર આવતું હતું એમાં 2 જ પદો આવતા હતા કેમ કે 2 ડાયમેન્શન હતું એટલે. બરાબર? ચલો હવે હજી આગળ જઈએ. હવે આમાં જ સેજ આગળ જઈએ એટલે બીજી વસ્તુ આ એક સમતલ છે પાઈ. this is ax by cz d = 0. અહીંયા છે કોઈ બિંદુ, ઉગમ બિંદુ o 0 0 0. ત્યાંથી હું લંબ અંતર લઈ લઉં. આ લંબ અંતર મારે શોધવાનું. એટલે ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર.
તો બસ આનું જે સૂત્ર હતું ને એ જ પ્રમાણે ઉગમ બિંદુ પણ એક પ્રકારનું બિંદુ તો છે જ ને. યસ, તો બિંદુથી સમતલનું લંબાંતર તો એ જ વસ્તુ. તો P = mod of ax1 plus by1 plus cz1 plus d upon under root of a square plus b square plus c square અને xyz ના બદલે આપણે શું મૂકી દઈશું? ઉગમ બિંદુ. એટલે જે બિંદુથી લંબ અંતર છે તેના યામ, પણ ઉગમ બિંદુ છે એટલે બધું 0 થશે, માટે લંબ અંતર p આ 0 0 0 આ થશે d upon under root of a square plus b square plus c square અને આ થઈ ગયું એનું સૂત્ર. શું થઈ જશે આ એનું સૂત્ર? બોલો, પડી ખબર? 100%? યસ. એટલે જો ઉગમ બિંદુ કે ને તો ફક્ત અચળાંક મોડ ઓફ પેલો અચળાંક લઈ લેવાનો, પછી વર્ગમૂળમાં a² + b² + c². યાદ ના આવે તમે આ એક જ સૂત્ર યાદ રાખશો તો પણ ચાલશે. કેમ? કેમ કે 0 0 મૂકશો તો છેલ્લે સાદરૂપ તો આ જ થવાનું છે. પડી ખબર? એટલે આ થઈ ગયું બિંદુથી સમતલનું લંબ અંતર અને ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર. હવે આપણે વાત કરીએ જેમ રેખામાં હતું બિંદુનું રેખાથી લંબ અંતર, ઉગમ બિંદુથી રેખાનું લંબ અંતર, બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર. પણ એના માટે બંને રેખાઓ કેવી હોવી જોઈએ? સમાંતર. ખબર છે ને? યસ. તો ચલો આપણે એના માટે પણ ચર્ચા કરીએ. થોડોક જૂનો રેખાવાળો કન્સેપ્ટ યાદ કરીશું અને પછી આના ઉપર આવીશું. ઓકે, તો ચલો જુઓ, સમજજો, મજા આવશે. શું કહે છે આ વસ્તુ? બે સમાંતર સમતલો વચ્ચેનું લંબ અંતર. હવે જો સમજો, આપણે રેખામાં પણ આપણે એવું કહેતા હતા કે બે રેખાઓ વચ્ચેનું લંબ અંતર શોધવું હોય તો લંબ અંતર ક્યારે શોધાય? જ્યારે બંને રેખાઓ એકબીજાને સમાંતર હોય. ધારો કે થોડોક જૂનો કન્સેપ્ટ યાદ કરી લઈએ. આ પહેલી રેખા, આ બીજી રેખા. This is L1 and this is L2. પહેલી રેખાનું સમીકરણ શું હતું? a1x plus b ax plus by plus c1 equal to 0 and બીજી રેખા ax plus by plus c2 equal to 0. હવે બંને રેખાઓ સમાંતર છે એવું કઈ રીતે ખબર પડે? જ્યારે x અને y ના સહગુણક અને વચ્ચેનું ચિહ્ન સરખું હોય ત્યારે. ઓકે, એટલે આ જો ax plus by બંને સરખા છે, બરાબર? પ્લસ c1 અને c2. તો ત્યાં સૂત્ર શું હતું? યાદ છે ને? ડિસ્ટન્સ p = mod of આ બંનેની બાદબાકી. પણ બંનેની બાદબાકી કરશો એટલે સરખા પદો તો ઉડી જ જવાના છે. વચ્ચે શું? c1 અને c2. એટલે અહીંયા લખશે c1 - c2 upon under root of x અને y ના વર્ગોનો સરવાળો. એટલે શું આવશે? સહગુણકના વર્ગોનો સરવાળો. ઓકે, લાલ આવું સૂત્ર આવતું હતું. એવી ને એવી રીતે આપણે અહીંયા દોરીશું બે સમાંતર સમતલો. બંને સમતલો વચ્ચેનું લંબ અંતર ક્યારે શોધી શકાય? જ્યારે બંને સમતલો એકબીજાને સમાંતર હોય. તો ચલો હવે આપણે એની ચર્ચા કરીએ. જોજો, મજા આવશે. પહેલું સમતલ દોરું છું અહીંયા. આ પહેલું સમતલ. પછી બીજું સમતલ. બે સમતલો છે. ધીસ ઇઝ π1 ના છે π2. હવે પહેલા સમતલનું સમીકરણ છે ax by cz d1 = 0 અને બીજું સમતલ છે ax by cz d2 = 0. હવે તમે ધ્યાનથી જુઓ, બંને સમતલો એકબીજાને સમાંતર છે એટલે બંનેની દિશા અને આપણે તો શું કીધું હતું? સમતલની દિશા એટલે કઈ? સમતલના અભિલંબની દિશા. સારું, પહેલો સમતલ છે એનો અભિલંબ શું હશે? આવો હશે.
જે સમતલ લંબ હશે એટલે આપણે શું કહી દઈશું આપણે n1 બાર બરાબર અને બીજો જે સમતલ છે આ એનો અભિલંબ પણ આમ જ હશે ને હા કારણ કે બે સમાંતર સમતલો છે બે સમાંતર તમે વચ્ચે વિચારો મારા હાથ છે આ પહેલું સમતલ અને આ બીજું સમતલ આ છે આ પહેલો સમતલ છે તો એનો અભિલંબ આમ હશે બીજું સમતલ સમાંતર છે તો એનો અભિલંબ પણ આમ જ હશે ને એટલે બંને સમાંતર સમતલોના અભિલંબની દિશા સરખી જ હોય ઓકે આ હશે n2 બાર બંનેની દિશા જો એક જ બાજુ છે હા તો જો હવે શું કરીએ છે બે સમાંતર સમતલો this is pi 1 and this is pi 2 પહેલું છે ax by cz d1 0 અને બીજું છે ax by cz d2 0 આવું કંઈક છે બંને સમાંતર બે સમાંતર સમતલો pi 1 અને pi 2 વચ્ચેનું લંબ અંતર મારે શું કરવું છે બંને વચ્ચેનું લંબ અંતર શોધવું છે તો લંબ અંતર આપણે લઈ લઈએ સપોઝ આ છે હા બંને વચ્ચેનું લંબ અંતર p શું છે લંબ અંતર p ઓકે ચલો તો બે સમાંતર સમતલો વચ્ચેનું લંબ અંતર તો સૂત્ર શું બનશે p બરાબર બંનેની બાદબાકી કરો તો આવડી જશે શું હશે d1 d2 mod of d1 d2 upon under root of xyz ના સહગુણકના વર્ગોનો સરવાળો પણ કોના લેવાના આના સહગુણક લઈએ કે આના એટલે બંને લેવાય બંનેમાંથી કોઈ પણ લેવાય કેમ કે સમાંતર સમતલો છે તો બંનેના xyz ના અને ચિહ્ન પણ સરખા જ આવશે તો બેમાંથી કોઈ એક એટલે a² b² c² અને આ જે બન્યું એ બની ગયું સૂત્ર કોનું બે સમાંતર સમતલો વચ્ચેનું લંબ અંતર ફરી બે સમાંતર સમતલો વચ્ચેનું લંબ અંતર ક્લિયર 100% યસ આ રીતે આખી વસ્તુ બને છે ઓકે હવે આના જ આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે આપણને આ કન્સેપ્ટ કેવી રીતે જોવાનો છે પરફેક્ટલી ખ્યાલ આવી જાય ઓકે અને સૂત્રમાં દાખલામાં આ સૂત્ર કેવી રીતે વાપરવામાં આવે એ પરફેક્ટ ખ્યાલ આવી જાય એટલે આપણે નવા કોઈ સૂત્રો બનાવીએ નવા કોઈ દાખલાઓ જાતે બનાવી નાખીએ એના કરતા ચોપડીમાંથી જ આ કન્સેપ્ટ ઉપર આધારિત જે દાખલાઓ છે આપણે લઈ લઈએ ઓકે ચલો ઓકે ધેન ગાઈસ ચલો 11.3 નો જુઓ દાખલા નંબર 14 સ્વાધ્યાય 11.3 દાખલા નંબર 14 શું કહે છે જુઓ આપેલા સમતલનું બિંદુથી અંતર શોધવાનું છે ઓકે ચલો જોઈએ એનો પહેલો એકાદ બે દાખલા જોઈએ એટલે તમને ઈઝીલી ખ્યાલ આવી જશે આ છે પહેલો દાખલો અહીંયા બિંદુ શું આપ્યું છે ચલો સૌથી પહેલા સમતલ અહીં સમતલ પાઈ શું છે 3x 4y 3x 4y plus 12z equal to 3 લખ્યું છે ને equal to 3 છે આપણે -3 3 equal to 3 એટલે 3x 4y plus 12z -3 equal to 0 નું ઉગમ બિંદુ O કા તો બિંદુ ત્યાં ઉગમ બિંદુની વાત નથી કરી આપણે લખીએ બિંદુ 0 0 0 થી અંતર હા તો શું લખાશે અહીંયા p કયા સમતલનું સમતલ અહીંયા લખીએ 3x 4y plus 12z -3 upon under root of x નો સહગુણક 3 3 નો વર્ગ એટલે કે 9 વત્તા 4 -4 નો વર્ગ એટલે 16 અને 12 નો વર્ગ this is 144 ઓકે અને અહીંયા બિંદુના નામ લખી દેવાના 0 0 0 શું થશે 3 ગુણ્યા 0 0 0 0 ફક્ત વધશે -3 વર્ગમૂળમાં 16 ને 9 25 25 ને 144 this is 169 -3 નો માનાંક 3 અને અહીંયા શું આવશે 13 ઓકે 3/13 3 3 ગયા ના જાય ધ્યાન રાખજો એટલે આ થઈ ગયું
સમતલનું આપેલા બિંદુથી અંતર. ચલો એવો જ એક બીજો દાખલો જોઈ લઈએ એટલે તમારો કન્સેપ્ટ આખો ક્લિયર થઈ જાય. ચલો એમાં જ બીજો દાખલો શું કહે છે અંદર? સમતલ શું આપ્યું છે? 2x - y + 2z. લખીએ કે અહીં સમતલ પાઈ 2x - y + 2z + 3 = 0 નું બિંદુ 3 - 2 1 થી લંબ અંતર. હા શું છે? લંબ અંતર p = તો શું કરવાનું? લખવાની પેટર્ન જુઓ. પહેલા જે સમતલનું સમીકરણ છે એને કેવી રીતે લખીએ? 2x xy z ના બદલે ફક્ત કૌંસ કરવાનું. 2x - y + 2z + 3 upon √ a સ્ક્વેર એટલે 2 નો વર્ગ એટલે 4 વત્તા y નો સહગુણક શું છે? -1 -1 નો સ્ક્વેર 1 પ્લસ z નો સહગુણક 2 2 નો વર્ગ એટલે થઈ જશે 4. કયા બિંદુથી અંતર શોધવાનું છે? એ બિંદુ અહીંયા મૂકી દેવાનું. 3 - 2 1 તો શું થશે? મોડ ઓફ 3 દુ 6 માઈનસ માઈનસ પ્લસ 2 + 3 upon √ 4 ને 4 8 ને 1 9. આવું કંઈક થઈ જશે. ચલો સાદુરૂપ આપીએ. 2 ને 2 4 એટલે 6 ને 4 10 ને 3 13 એટલે માનાંકની અંદર 13 9 નું વર્ગમૂળ એટલે કે 3 બરાબર. એટલે 13 નો માનાંક શું હશે? 13 ધન જ છે એટલે વાંધો નહીં. 13/3 એટલે અંતર શું આવશે? આ. એટલે સમતલનું બિંદુથી અંતર કેવી રીતે શોધવાનું આપણે એની ચર્ચા અહીંયા કરી લીધી. બોલો ક્લિયર? 100%? ઓકે. હવે હજી આગળ જઈએ એના પછીના નવા દાખલા તરફ. હવે એવો દાખલો જોઈએ કે જેમાં બે સમતલ સમાંતર આપેલા હોય. ચલો એની ચર્ચા કરીએ. ચલો હવે એમાં જ હું તમને કહું જુઓ તો સ્વાધ્યાય 11 એનો 22મો એમસીક્યુ. સ્વાધ્યાય 11 એનો એમસીક્યુ નંબર 22. એટલે આમ જોવા જઈએ તો દાખલા નંબર 22 જ કહેવાય. બે સમતલો આપી દીધા છે. સારું, અહીં બે સમતલો this is pi1. પહેલું સમતલ છે 2x + 3y 2x + 3y + 4z = 5. અને બીજું સમતલ આપી દીધું છે pi2 4x + 6y 4x + 6y + 8z = 12. આવું કઈ છે. ઓકે, તો આપણે એને વ્યાપક સ્વરૂપમાં લખવું પડશે ને. પણ તમે જુઓ પહેલા શું બંને સમતલોના સમીકરણ જુઓ. શું એના ઉપરથી તમને ખબર પડે છે કે આ બંને સમતલો શું એકબીજાને સમાંતર છે કે નહીં? કેવી રીતે ખબર પડશે? બોલો. યસ, x y z ના સહગુણક સરખા હોય અને વચ્ચેના ચિહ્ન પણ સરખા હોય. સહગુણક એટલે ચિહ્ન સરખું જ હોય તો જ એ બંને સમતલો એકબીજાને સમાંતર છે એવું કહી શકાય, નહીં તો ના કહી શકાય. ક્લિયર? તો ચલો જો હવે હું શું કહું છું. ધારો કે હું કહી દઉં કે આ સમતલ ને આ સમતલ બંને એકબીજાને સમાંતર થાય તો બંનેના સહગુણક સરખા બનાવવા પડે. તો અહીંયા બે રીતે બનાવી શકાય. પહેલું, આમાંથી હું બે કોમન કાઢી લઉં અને સામે જવા દઉં તો સહગુણક સરખા થઈ જશે. કાં તો આને બંને બાજુ 2 વડે ગુણી નાખો તો પણ થઈ શકે. તો બે માંથી કઈ રીત સહેલાઈ અને આપણે કઈ ચૂઝ કરવાની? તો જે સમીકરણને 2 વડે ગુણવા પડે કે 3 વડે ગુણવા પડે, કંઈક ગુણવાથી બંને સમતલના સમીકરણ સરખા થતા હોય એ ઓપ્શન વધારે સારો. કેમ? કેમ કે જ્યારે કોમન કાઢીશું ને, ચલો અહીંયા તો બેકી પદ જ છે એટલે વાંધો નહીં, પણ 5 આપેલા હોય 7 આપેલા હોય એવું કંઈક હોય તો જો આપણે કોમન કાઢીશું તો એવા કેસમાં અહીંયા તો બે ના ગુણાકારનો ડિફરન્સ છે
બે વડે ગુણી નાખું તોય થઈ શકે, કાં તો બે કોમન કાઢું તોય થઈ શકે. કદાચ કોઈ સમીકરણ એવું આવે કે જેમાં 3 વડે ગુણવાની જરૂર પડતી હોય, 5 વડે કે 10 વડે કે 6 વડે ગુણવાની જરૂર પડતી હોય અને કોમન કાઢ્યા પછી અહીંયા અપૂર્ણાંક આવે તો પછી સાદુરૂપ થોડું અઘરું થાય. એના કરતા આ વધારે સારું, ગુણી નાખવાનું. ચલો બંનેને સરખા બનાવવા માટે શું કરીશ, અહીંયા 2 દુ 4, 3 દુ 6, 4 દુ 8, તો અહીંયા 2 વડે ગુણી નાખો. તો આના બદલે હું શું લખીશ, આ બધાને 2 વડે ગુણી નાખો એટલે શું થશે, 4x 6y 8z. આ થશે 10. હું એને આ બાજુ આપી દઉં છું, -10 બરાબર 0. અને આ શું બનશે, 4x 6y 8z. 12 ને હું આ બાજુ આપી દઉં, -12 = 0. પહેલું સમતલ, બીજું સમતલ, પહેલું અને બીજું સમતલ બંને આપી દીધું. બે સમતલો, આ બંને વચ્ચેનું લંબ અંતર p શું આવશે, mod of d1 - d2. એટલે બંનેના સરખા પદો છે ને, ફક્ત અચળ પદોની શું કરવાની છે, બાદબાકી. એટલે -10 -12 છેદમાં વર્ગમૂળમાં આ જે છે ને xyz ના વર્ગોનો સરવાળો, સહગુણકના વર્ગોનો સરવાળો. એટલે શું થશે, 4 નો વર્ગ 16, 6 નો વર્ગ 36 અને 8 નો વર્ગ 64. -10 માઇનસ પ્લસ આ 12. ચલો ભાઈ અહીંયા વિચારો, 64 ને 4 એ 64 ને 6 70 70 ને 30 એટલે 100 100 ને 16 એટલે આ થશે 116. ચલો -10 + 12 એટલે 2 +2 નો માનાંક 2 એટલે 2/√116. પડી ખબર? ચલો હજી અહીંયા સાદુરૂપ અપાતું હોય તો આપી જોઈએ. 4 દુ 8 3. ચલો 116 બરાબર આપણે શું લખી શકાય, √116 એટલે શું આવશે, વર્ગમૂળમાં 4 ગુણ્યા 4 દુ 8 3 6 9 29 ચોક એટલે 4 નું વર્ગમૂળ 2 અને આ આવશે √29. આ લખી શકાય. તો આપણે અહીંયા કિંમત મૂકી દઈએ 2 upon √116 એટલે કે 2√29. 2 2 ગયા એટલે ફક્ત શું વધશે, 1 upon વર્ગમૂળમાં 29. એટલે આ થઈ ગયું બે સમાંતર સમતલો વચ્ચેનું લંબ અંતર. ક્લિયર? બે સમાંતર સમતલો વચ્ચેનું લંબ અંતર. હવે મેઈન કન્સેપ્ટ શું છે, બે સમતલો સમાંતર થાય તેના માટેની મેઈન વસ્તુ જોવાની કે જે સમીકરણ આપેલા છે એમાંથી જોવાનું કે x y z ના સહગુણક સરખા હોવા જોઈએ. જો અચળ પદ પણ સરખું હોય તો બંને સમતલો એક જ કહેવાય, તો તેના વચ્ચેનું લઘુત્તમ અંતર કેવું થઈ જશે, 0. ના મળે. કેમ ના મળે? કેમ કે બંને એક જ સમતલ છે. બંને એક જ હોય તો પોતાના અને પોતાનાથી લંબ અંતર ના મળે. ઓકે, ચલો. એટલે આ હું જે વસ્તુ બોલું છું, જે વાક્યો બોલું છું, એ બધા વાક્યો તમારે વ્યવસ્થિત યાદ રાખવાના, સમજવાના. અને કદાચ નોટબુક તમારી ફેરબુકમાં તમને એવું લાગે કે સરે મને આ વસ્તુ દાખલામાં કીધી હતી, મારે યાદ રાખવી પડશે, તો તમે સાઈડમાં પેન્સિલથી કે બ્લેક પેનથી કાં તો કોઈ હાઇલાઇટ થાય એવા કોઈ અલગ પેનથી સાઈડમાં લખીને ફૂલ બનાવી દેશો તો ચાલશે. ક્લિયર? એટલું તમને દાખલાઓ જ્યારે એ દાખલો આવે, એવા પ્રકારનો દાખલો આવે, એવા પ્રકારના શબ્દો મારા વાંચશો તો તમને હિન્ટ મળતી રહેશે. ક્લિયર? યસ. ચલો હવે આના પછી એક નાનકડો મસ્ત કન્સેપ્ટ છે જે આપણે સમજવાનો છે. હવે આપણે એ સ્ટાર્ટ કરીએ. હવે આજી એક નાનકડા અને મસ્ત કન્સેપ્ટ ઉપર આ કઈ નવું સૂત્ર નથી, ખાલી લોજિક વાળી વસ્તુ છે, બસ બીજું કશું જ નથી. ઓકે, તો ચલો જોઈએ. હવે સમજ અથવા તો આપણે કહી શકાય કે રિમેમ્બર, યાદ રાખો. હા, જો બે સમતલો આપી દીધા છે, સાંભળજો. હા, બે સમતલો પહેલું π1 અને બીજું છે π2. પહેલું સમતલ છે a1x + b1y + c1z + d1 = 0 અને બીજું સમતલ છે a2x + b2y + c2z + d2 = 0. ઓકે,
હવે હું એવું લખું પાઈ1 નો અભિલંબ n1 બાર અને પાઈ2 નો અભિલંબ n2 બાર. પાઈ1 નો અભિલંબ એટલે x y અને z ના સહગુણકો એટલે a1 b1 c1 અને n2 બાર a2 b2 c2. હા, આપણે એના ઉપર કહી શકાય a1 i cap b1 j cap c1 k cap a2 i cap plus b2 j cap c2 k cap. આવું કઈક છે. n1 બાર અને n2 બાર એ સમતલના શું છે? અભિલંબની દિશા. ઓકે, હવે હું એવું કહું કે આ બંને સમતલો એકબીજાને સમાંતર છે કે પછી લંબ છે એ નક્કી કરો. ઓકે, તો બે શક્યતાઓ સમજો, મજા આવશે. હવે આ છે પહેલું સમતલ. This is પાઈ1 અને બીજો એક સમતલ લઈ લઉં છું જે એને કેવું હશે? લંબ હશે. ચલો તો અહીંયાથી લઈ લો. બંને સમતલો જો એકબીજાને લંબ છે. હા, કેવું દેખાય છે? આકૃતિ કેવી થઈ? ધારો કે એક આ સમતલ છે અને એટલે આમ થયું છે. જો આમ થશે ને એક સમતલ એટલે આમ ક્રોસમાં દેખાય આપણને એવી રીતે. હા, એક આમ અને એક આમ એવી રીતે. તો શું આ સમતલ છે પાઈ2. તો આનો અભિલંબ કેવો હશે? આ સમતલ છે એનો અભિલંબ આમ હશે એટલે આપણે લઈ લઈએ સપોઝ આમ n1 બાર. તો સીધી વસ્તુ છે, આ જે સમતલ છે જે આમ છે એનો અભિલંબ શું હશે? આમ હશે લંબ એનો. આપણે આમ લઈ લઈએ અહીંયાથી n2 બાર. આને લંબ અને આને લંબ સમતલને. તો તમે ધ્યાનથી જુઓ બંનેની દિશા કેવી છે? એકબીજાને પરસ્પર લંબ. હા, તો સીધી વસ્તુ છે. તો બંનેનો ડોટ ગુણાકાર કેવો થઈ જાય? એટલે કે આ અભિલંબ સદિશ અને આ અભિલંબ બંને એકબીજાને લંબ થયા એટલે કે બંનેનો ડોટ ગુણાકાર 0. એટલે અહીંયા એવું થશે પાઈ1 લંબ પાઈ2. બે સમતલો એકબીજાને લંબ છે તો સીધી વસ્તુ છે n1 બાર લંબ n2 બાર. તો માટે બંનેનો ડોટ ગુણાકાર n1 બાર ડોટ n2 બાર. ધીસ ઇઝ ઇક્વલ ટુ 0. તો બંને સદિશોના અભિલંબ નો ડોટ ગુણાકાર કેવો થઈ જશે? 0. ક્લિયર? હવે આમાં જ આગળ જઈએ. એક સમતલ હું દોરું છું, એક આ છે. This is પાઈ1. આ છે પાઈ2. પહેલા સમતલનો અભિલંબ કેવો છે? આવો છે. This is n1 બાર. એ આનો લંબ છે. અને બીજો સમતલ છે એનો અભિલંબ લઈ લઈએ આવો. બંને સમતલની દિશા એક જ છે એટલે બંને એકબીજાને કેવા છે? સમાંતર છે એવું પણ કહી શકાય. તો ચલો, જો બંને સમતલો પાઈ1 સમાંતર પાઈ2 તો સીધી વસ્તુ છે n1 બાર સમાંતર n2 બાર. બંનેના અભિલંબ પણ સમાન થશે. જો બંનેના અભિલંબ સમાન હોય કાં તો બંનેની દિશા સેમ હોય તો બંનેનો ક્રોસ ગુણાકાર શું થશે? n1 બાર ક્રોસ n2 બાર. ધીસ ઇઝ ઇક્વલ ટુ 0. 0 બાર. તો શું થશે એનો? 0 બાર. એનો મતલબ શું થયો કે જો બે સમતલો હોય, તમને ખાલી એટલું કીધું હોય કે બે સમતલો પરસ્પર લંબ છે કે બે સમતલો એકબીજાને સમાંતર છે એટલું જ નક્કી કરવાનું છે. તો શું કરવાનું? બંને સમતલોના અભિલંબ લઈ લેવાના n1 બાર અને n2 બાર. એ તો આપણને સમીકરણ ઉપરથી મળી જાય. બસ જો એનો ડોટ ગુણાકાર 0 આવે, ડોટ ગુણાકાર અને પછી ક્રોસ ગુણાકાર ચેક કરવાનો. ડોટ ગુણાકાર 0 આવે તો બંને કેવા છે? એકબીજાને લંબ. અને
ક્રોસ ગુણાકાર 0 બાર તો બંને કેવા થઈ જશે એકબીજાને સમાંતર. ક્લિયર? ઓકે. પણ બંનેનું પાલન ના થાય તો કહી શકાય બંને એકબીજાને સમાંતર કે લંબ નથી. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. તો ચલો આ ટોપિક પર આધારિત થોડાક દાખલાઓ છે એ પણ જોઈ લઈએ. આ ટોપિક વાળા દાખલાઓ જોઈ લઈએ. તમારા સ્વાધ્યાય 11.3 ના દાખલા નંબર 13. સ્વાધ્યાય 11.3 દાખલા નંબર 13. હવે એની અંદર ટોટલ A B C D E ટોટલ 5 દાખલાઓ છે. હું કોઈ પણ એક દાખલો કરાઈશ, બાકીના તમે જાતે ગણશો. ફક્ત ચેક જ કરવાનું છે. ડોટ ગુણાકાર ચેક કરવાનો છે અને ક્રોસ ગુણાકાર ચેક કરવાનો છે, બસ. બીજું કંઈ જ નવું નથી. ઓકે. તો ચલો પહેલો સમતલ માં પહેલો A કે અહીં સમતલો this is pi1 અને આ છે pi2. પહેલું સમતલ છે 7x + 5y 7x + 5y + 6z + 30 = 0 અને 3x - y - 10z + 4 this is equal to 0. ક્લિયર? બે સમતલો છે. ઓકે. તો સૌથી પહેલા સમતલનો અભિલંબ આપણે અહીંયા લખી દઈએ n1 બાર અને આના ઉપરથી n2 બાર જોડે જોડે લખી નાખવાનું. શું હશે? 7 5 6 અને આનો અભિલંબ 3 -1 -10 એટલે આપણે અહીંયા ઉપર લખી દેવાનું 7i cap + 5j cap + 6k cap 3i cap - j cap - 10k cap. તમે ij કેના સ્વરૂપમાં લખો કે ના લખો, કદાચ જોડે ના થતું હોય તો આખું આ પદ અહીંયા નીચે લખી નાખવાનું. ત્યાં લખવાનું એવું pi1 નો અભિલંબ n1 બાર pi2 નો અભિલંબ n2 બાર એ રીતે લખશો તો પણ ચાલશે. તો હવે સૌથી પહેલા n1 બાર ડોટ n2 બાર બંને અભિલંબનો ડોટ ગુણાકાર લઈએ. ચલો શું છે? તો 7 5 6 ડોટ 3 - 1 - 10. ચલો પહેલાનો ગુણાકાર. બે સદિશો વચ્ચેનો ડોટ ગુણાકાર તમને આવડે છે. પહેલાનો ગુણાકાર 7 તરી 21 5 ગુણ્યા -1 this is -5 અને 6 અને -10 નો ગુણાકાર -60. શું થશે? -60. ઓકે. 21 માંથી ચલો આ 21 -5 -60 તો શું થશે? -65. હા અરે યાર અહીંયા પછી એક નવો લોચો થયો. સારું આપણે આ કન્સેપ્ટ તો પકડીએ. 21 - 65 5 માંથી 1 ગયા એટલે 4 6 માંથી 2 ગયા 4 એટલે this is -14 not equal to 0. માટે pi1 લંબ pi2 નથી. ઓકે. ફક્ત આપણે અત્યારે ચેક કરીએ છીએ. ચલો n1 બાર ક્રોસ n2 બાર equal to so this is I j k. શું છે? I j k this is 7 5 6 3 -1 -10. ચલો આના ઉપરથી આપણે શોધી લઈએ. શું કરવાનું છે? this is I k આ ગયું આ બંનેનો ગુણાકાર -50 માઈનસ આ બંનેનો ગુણાકાર માઈનસ પ્લસ 6 એકા 6 માઈનસ j કેપ આ ગયું 7 અને -10 નો ગુણાકાર -70 માઈનસ આ બંનેનો ગુણાકાર 6 તરી 18 પ્લસ k કેપ. ચલો આ ગયું અને આ ગયું આ બંનેનો ગુણાકાર -7 માઈનસ 5 તરી 15. ચલો ક્લિયર? -50 + 6 એટલે -44 i કેપ -70 -18 -88 માઈનસ પ્લસ 88 j કેપ -7 -15 -22 k કેપ. ઓકે so this is not equal to 0 bar. તો લખવાનું માટે pi1 સમાંતર pi2 નથી. એટલે બે સમતલો એકબીજાને સમાંતર પણ નથી. ઓકે બસ ખાલી આટલું વસ્તુ નક્કી કરવાની છે. હા હવે આમાં એવું લખેલું છે કે જો પરસ્પર લંબ હોય કે સમાંતર છે નક્કી કરો, અને જો
બેમાંથી એક પણ ના હોય તો બંને વચ્ચેનો શું શોધવાનો છે? ખૂણો શોધવાનો છે. હવે બે સમતલો વચ્ચેનો ખૂણો કેવી રીતે શોધવાનો? હવે આપણે સૂત્ર બાકી છે. ઓકે, કેમ કે અહીંયા બે ટોપિક આવે છે, બે સમતલો વચ્ચેનો ખૂણો અને રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો. બંને ટોપિક બાકી છે, એ હવે આપણે જોઈશું આવતા લેક્ચરમાં. ઓકે, પણ આજે ફક્ત આપણે એટલું જ જોવાનું છે. આ 5 દાખલા તમારે શું ચેક કરવાનું છે? આ 5 દાખલા માટે દાખલા નંબર 13 ના જે 5 દાખલાઓ છે એના માટે ફક્ત તમારે પહેલા એ નક્કી કરો કે બંને એકબીજાને સમાંતર છે કે લંબ. બરાબર? જો ડોટ ગુણાકાર 0 આવે તો બંને સમતલો એકબીજાને કેવા થઈ ગયા? લંબ. લંબ હોય તો બે સમતલો વચ્ચેનો ખૂણો શું થઈ જાય? 90 ડિગ્રી. અને જો બંને સમતલો એકબીજાને સમાંતર હોય તો બંને વચ્ચેનો ખૂણો શું થઈ જાય? 0. ક્લિયર? આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ઓકે, યસ. તો ઓકે, તો આજે આપણે ઘણા બધા કન્સેપ્ટ જોયા, થોડાક દાખલાઓ જોડે જોડે દાખલાઓ પણ જોયેલા છે, એટલે અમુક સ્વાધ્યાયના અમુક ટોપિક પણ પૂરા થતા ગયા છે આપણા. ક્લિયર? હા, બીજી એક ખાસ વાત તમને કહી દઉં છું કે હવે બહુ વધારે ટોપિક રહ્યા નથી. ફક્ત સમતલો વચ્ચેનો ખૂણો, રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો, પછી આવશે બે સમતલોની છેદ રેખા. ઓકે, પછી એમાંથી પસાર થતું સમતલ, એક નવા સૂત્રો એ આવશે. બસ પછી આવે છે મેઇન ટોપિક કે પ્રોપર લોજિક વાળા જે દાખલાઓ છે એ એના પછીના લેક્ચરમાં આપણે કરીશું. એટલે કે આવતા લેક્ચરમાં પહેલા જે સહેલા ટોપિક છે એ આપણે પહેલા પતાવી દઈએ, પછી આપણે જે મેઇન લોજિક વાળા જે છે એ આપણે પછી સ્ટાર્ટ કરીશું. ક્લિયર? ઓકે, તો બસ લેક્ચર ખાસો ખેંચાઈ ગયો છે, એટલે હવે ટાઈમ થયો કે આપણે લેક્ચર પૂરો કરીએ અને બાકીનું બધું હવે આવતા લેક્ચરમાં રાખીશું. હા, ત્યાં સુધી આવી જ રીતે મળીશું મસ્ત એનર્જી સાથે. સેમ ટાઈમ, સેમ પ્લેસ, સેમ સબ્જેક્ટ. ગુડ બાય, ટેક કેર, સાયોનારા.